માફ કરે. 80% બહેનોની ખબર નથી ગળથુથીમાં હું પવાય. આપણે કે હું પાયું હતું કે ખબર નહીં, નર્સ આવીને કઈક પાઈ ગઈ હતી, જો અહીંયા બે બેઠા જ છે. છોકરું જન્મે ને એટલે એની ઉપર એક તપાસ પંચ બેસે. છોકરાની સામે દાદા જેવો લાગે છે. દાદા જેવો નહીં, દાદો જ છે. તમે સેવા નહોતી કરીને તે પાછો આવ્યો છે. છોકરું જરાક મોટું થાય ને ઘોડિયામાં નાખે. અને પછી અત્યારના બહેનો એવા ઊંડા હાથે હલેડા ગાય, આપણને એમ થાય કે ઘોડિયાને દોરી લઈને આને ફાંહો દઈ દે. એવા ભૂંડા હાથે હલેડા ગાય તો છોકરું હુઈ જાય. કે આનું સાંભળવું, એના કરતા હુઈ જવું હાલ. અમારે એક બેન હાલ્યો કહેતા, હાલો લુલુ હાલ્યો, તારો બાપ પોટાલ્યો. એના છોકરા મોટા થઈને પછી દાંતિયા વેચે. વાત ત્યાં નથી અટકતી. તમે જો જિંદગીની એક કથા, મારે તમને જિંદગીની એક વાત કરવી છે. એક પછી એક શું થાય, એ છોકરું મોટું થાય, જુવાન થાય, પછી એની જિંદગીની પહેલી દુર્ઘટના બને, પ્રેમમાં પડે. મારું એક વાક્ય ઘણા બધા હાસ્ય કલાકારો બોલે છે, તમે સાંભળ્યું છે, પણ કહી દઉં. સંજય સાગઠિયાનું છે. આ જુવાનિયા શું કરે ખબર? પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે, છેલ્લે મારા બેટા ડેમમાં પડે. એવી એવી શાયરી લખી. એકણા શાયરી લખી હતી, ઉગડી છે પ્રેમની ભૂખ ને ભરું છું પ્રેમનો કોળિયો. ભૂખના દીકરા આવું ન લખાય. ઉગડી છે પ્રેમની ભૂખ ને ભરું છું પ્રેમનો કોળિયો. તું મારી નાગણી, હું તારો નાગ, તારો બાપ ના થઈ નોળિયો. ગુલાબદાન, પ્રેમ તો અમારે પણ કરવો તો, પણ વાત ખાસ થઈ નહીં. શબ્દ ઉપર ધ્યાન આપજો. પ્રેમ તો અમારે પણ કરવો તો, વાત ખાસ થઈ નહીં. અરે તાજમહાલ અમારે બાંધવો તો, મારી બેટી લોન પાસ. અત્યારનો પ્રેમ કેવો છે ખબર? સોમવારે સામા મળ્યા, મંગળવારે મંગળ ફેરા, બુધવારે બટા ચપટી બોલી, ગુરુવારે ગાયડું દીધી, શુક્રવારે કોલટે ચડ્યા, શનિવારે જોટા ચડ્યા. જગણ કે રવિવારે જ આ જિંદગીની મજા. એનું કારણ છે, મૂળ મુદ્દા ઉપર હવે આવો છો. આ તો ખાલી મેં છે ને પાયો બાંધ્યો હતો. એનું કારણ છે, પુરુષો મારી ભેગા રહેજો. એનું કારણ છે, પુરુષ ભોળો છે. એ બધા બહેનોના નિર્ણય હમણાં ભેગા થશે. જો સાબિત ન કરું પુરુષ ભોળો છે એટલે ત્રિકોણ ભાગે કેળાની રેકડી કાઢો. પુરુષ ભોળો છે એનું કારણ છે, તમે જો જેટલા ગીત બને એટલા બહેનોના. છેલ્લાજી મારી હાટું પાટણ થી પટોળા મોંઘા લઈ આવજો. કોઈ પુરુષે કીધું છેલ્લુડી રે ચટાપટા વાળા લેઘા લઈ આવજો. રશિયા લેજો રે રૂમાલ મારો લેતા જાજો. ગોપડી તારા બાપનો ટુવાલે લે. એક ઓલું ગીત મને તો બહુ દુઃખ થાય. કુંવારી કન્યાને મારી મનગમ તો ભરથાતે તમારે ગમી હાલશે એમ. એટલો ઘોડો પુરુષ, એટલો ઘોડો. સાબિતી પેલી, પુરુષો મારી ભેગા રહેજો. આ એકલા આવ્યા એટલા જ બોલ્યા, બાકી ભડખે બેઠે ને દાદા હું ઠીઠી કરો. સાબિતી પહેલી, મારા પરિચયમાં જ મુરબ્બી ગુલાબદાનભાઈએ કીધું કે દૂરદર્શનમાં પ્રોડ્યુસર છું. દૂરદર્શનમાં રાજકોટના કહેવાનું હોય, આજી ડેમ ઉપર અમારું દૂરદર્શન, આજી ડેમ ઉપર દૂરદર્શન કોલોનીમાં રહું છું. શબ્દો ઉપર ધ્યાન આપજો, ચૂકી જશો તો બાજુવાળો દાંત કાઢતો હશે, તમે ગાંડા જેવા લાગશો. ડેમ ઉપર અમે રહીએ. રોજ મારા ઘરવાળાને હું તો રોજ ડેમે મોર્નિંગ વોક કરવા લઈ જાઉં. રોજ ડેમે લઈ જાઉં. કોક દિયાને મન થાય. દુબાકા મારો. બે જણા ભેગા પાછા પેલે મારે અમે રહીએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, બીજા પતિ પત્ની રે. જોજો નસીબ, જોજો પુરુષનો. પેલે મારે અમે રહીએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, બીજા પતિ પત્ની રે. પણ નસીબ કેવા કે નીચે છે પતિ પત્ની રોજ ઝઘડો કરે. મારી ઘરવાળી તરત કે, રોજ સાંજે ઝઘડો થાય, મારી ઘરવાળી તરત કે હાલો લાગી. આ બેનો કોકના ડખા જોવામાં બહુ મજા આવે. હું ના ન પાડું, મરવું છે તરત હું ના ન પાડું. ગેલેરીમાં અમે બે જણા સાંજે ઉભા રહી, ઓલા લોકો બે જણા ઝઘડી લે, પછી અમે બે જણા ખાધા ભેગા થાય. એક દી સાંજે અમે બે જણા રાહ જોતા રહીએ, ઓલા ઝઘડા નહીં, એમાં અમે બે જણા ઝઘડી ગયા. અહીંયા લગી વાંધો ન આવ્યો. હવારના પોતમાં નીચે ડખો ચાલુ છું. મારી ઘરવાળી મને કે હાલો હાલો લાગી. મેં હાલો. પુરુષ ઉપાડીને પત્ની બે મારે પ્રેમ નીકળ મારા ઘરમાંથી, આજથી તારે મારે કઈ નહીં, હું તને છૂટા છેડા આપું છું. બાઈ રોવા માંડી, એવા વિચિત્ર અવાજ કાઢે. અમે બે જણા
ગેલેરીમાં જોઈ જોઈ બાય રોતા રોતા એના ધણી કે તમે મને વારી નાખો, કાપી નાખો, કૂટી નાખો, હવે હું ક્યાં જાઉં? હવે મારો ઉપર વાળો ધણી છે. તમે સમજાવું નહોતો સમજો. મારી ઘરવાળીના નિર્ણય ભેગા થઈ ગયા. મને જઈ જઈ બાજે તો તમારું નામ એ તો પગથિયા ઉતરી મેં બેન મને કીધું તમે હું બોલે કીધું ઉપર વાળો ધણી કીધું તમારા ઘરમાં હળગ્યા, તમારો મારા ઘરમાં કેટલો ઘોડો. તમે જોજો પુરુષ કેટલો ઘોડો. હવે તો મને આ લોકોની હિંમત હું ચડ્યો છું. સિમ્પલી કાંઈ મારે અઘરું નથી સમજાવું. પુરુષ કેટલો ઘોડો. રાજકોટ થી એક બસ ઉપડે, બસમાં એક બેન બેઠા છે, બેનની બાજુમાં જગ્યા ખાલી છે, પડદવીથી એક ભાઈ ચડે, પણ પુરુષ ઘોડો તરત બેહીને જાય. થોડીક વાર બિચારો દાંડલો પકડીને દુઃખી થાય. બીતા બીતા બધા બેન ની બાજુ બેન આમ ડોળા કાઢે, તારા બાપનું લઈ લીધું. એની ટિકિટના પૈસા દીધા, બેહવા દે ને. ઓલો આમ કુકડું થઈને બેસી જાય. સસ્પેન્સ ખુલી જાય. મેં ખોટું સસ્પેન્સ જોવું જ છે. 5મી વખત પિક્ચર જોવા દો. આમ ઇન્ટરવલ પડું મોઢામાં પાનનો એક ડૂચો ભાઈગો પાનવાળાની દુકાને. આગલો મેં જોયેલું હજુ તો પાનનો ડૂચો ભાઈગો પાનવાળાની દુકાને. મેં કીધું બનારસે કાચી 100 120 મુખવાસ મને ક્યાંય થૂકીને બોલ. ઉતાવળમાં થૂકો એક જણા મોટા માટે. સોરી કે નહીં, સોરી નહીં, થૂક બીજી વખત. આ આપણને સમજાય. આનું કોઈ કારણ કે થોક બીજી વખત થૂકો. ઓલો કાંઈ બોલો નહીં, શાંતિથી હાલવા માંડ્યો. સસ્પેન્સ પાછું જોવાય છે, આ જોવા નહીં જડે. યાર કોકના કપડા ઉપર પાનના 2 ડાઘ પડે, આપણી હાથ પેઢીને ગાળું કાઢીને તે મોઢા ઉપર 2 વખત થૂકાવીશ. મને કે ઉભોતા નહીં તો બીજી વખત થૂકાવીશ. આનું કોઈ કારણ? જણ બિચારો ઢીલો પડી ગયો. મને કે દોસ્ત મારા દુઃખની વાત કોને કરું? મેં કીધું મને. મેં તું બોલ. મને કે મારા લગ્નને 16 વર્ષ થયા. પછી મને રસ પડવા માંડ્યો. મારા લગ્નને 16 વર્ષ થયા. મેં વાહ, 16 વર્ષથી મારી ઘરવાળી મને મેણા મારે છે કે આ મોઢા ઉપર કૂતરો નહીં થૂકે. તમને કીધું કે पर्दा नशी तेरा पर्दा हटा, तेरा जलवा दिखा, मेरी मोहब्बत को कबूल कर, वरना मैं खाना पीना छोड़ दूंगा. ભાઈ જવાબ ન દીધો. ભાઈ નીકળી ગઈ. ત્રીજે દિવસે ઈ જ ચોક ઈ જ ભાઈ ફરીથી નીકળી. ફરીથી ઓલો આડો ઉભો રહ્યો. શબ્દ પકડજો. બિચારીનું વજન છે 20 કિલો. ખાલી માથાનું. નીચે 100 કિલો. બીજા છે બહુ બહાર નથી કાઢતો. બહાર નીકળે છોકરા ભેગા થઈ એ કઈક નીકળ્યું. એને તો હું બહાર નથી કાઢતો. આવું શરીર ઘરમાં બેઠી બેઠી બિચારી ટીવી જોઈ રાખે. નાના મોટા મન કરે. એને મન બહુ થાય. હમણાં મન કે સંજય મન તુકારે બોલાવે છે. અમારા નોકરને તમે કે છે. મને ખબર છે કે આ નહીં જાય ભાઈ, ઓલો જવો ન જોઈએ. મને કે સંજય સાંભળ્યું? મેં કહું 16 વર્ષથી સાંભળ્યું. મને કે મારે કૂતરું પાડવું છે. તને મારામાં કોઈ ખામી લાગી? હું કે એવું નહીં, પૂછડી વાળું. પૂછડી મારે ક્યાંથી ઉગાડવી? તું કે આલ્સેશિયન, ડોબરમેન, લાબ્રાડોર, મંકી તો બધા રાવણ કહેવાય. તને વિભીષણમાં શું વાંધો છે? તમે સાહેબ વિચારજો. એને ગમે એ આપણે ગમાડવું પડે. સફેદ નાનકડું તમે જોયું છો રૂછા વાળું કૂતરું, સફેદ નાનકડું રૂછા વાળું કોમેડીન કૂતરું હું લઈ આવ્યો. કરી જે રાજી થઈ જાય ગુલાબદાનભાઈ. ઓહો. પછી એને ગમે આપણને ગમે, ન ગમતો ગમાડું કૂતરું મને ગમવા માંડ્યું. સવારના બોરમાં ઓસરીમાં બેઠો બેઠો હું કૂતરું રમાડતો હતો. સમજો જો માણા એક છોકરું રમાડે ને કૂતરું રમાડે ત્યારે વર્તન હરખું કરે. એ કેમ રમાડે? છોકરું કૂતરું કેમ રમાડે? ચાકુરિયું આમ કરે. છોકરું દાંત કાઢે. એમ કઈ મજા ન બાપા કેવા ગાંડા જેવા લાગે. હું હવા કૂતરું રમાડતા આમ કરતો હતો. બાજુ વાળા પ્રતિભાબેન આવ્યા. નામ પ્રતિભા. ઘડી આમ કૂતરા હમું જોઈએ, ઘડી મારી હમું જોઈએ, ઘડી આમ કૂતરા હમું જોઈએ, ઘડી મારી હમું. એમ કે તમારું છે? મેં કહું મારું પાર એવું છે. એમ કે ગુજરાત મને બહુ ગમે. ઘડી વાર એમ છે હું જાણ તકે થઈ ગયું. મને ગાને રમાડું, મેં રમાડું બેન રમાડો બેટા કેટલું